જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે વેબ સંકુલના આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર। આજે આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ચર્ચા કરવાની છે 8 માર્ચ 2026 ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ। આજે લાઈવ લેક્ચર નથી, આજે રેકોર્ડેડ લેક્ચર છે, એટલે જ્યારે જ્યારે પ્રશ્નો આવે તો પહેલા અટેન્ડ કરજો અને પછી એનું જે છે સમાધાન જોવાનો પ્રયાસ કરજો। 8 માર્ચ 2026 ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સમાં આપનું સ્વાગત છે। એના પહેલા સુરવીર કોન્સ્ટેબલની જે છે આપણી હાઇબ્રિડ લાઈવ બેચ વિદ્યાર્થી મિત્રો, ઓફલાઈનની સાથે સાથે જે છે તમને લાઈવ પણ મળવાપાત્ર રહેશે। આની અંતર્ગત તો જે વિદ્યાર્થી મિત્રો ગાંધીનગર આવીને ઓફલાઈન ભણવા ઈચ્છે છે એમના માટે જે છે ઓફલાઈન, અને જે ગાંધીનગર નથી આવી શકતા એમને ઘરે બેઠા સીધું જે છે લાઈવ પ્રસારણ પણ કરી શકીશું આપણે મિત્રો। તો આમાં 9 માર્ચથી જે છે ફ્રી ડેમો લેક્ચર સ્ટાર્ટ થઈ રહ્યા છે અને આ ડેમો લેક્ચર જે છે સાહેબ 14 માર્ચ 2026 સુધી છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો આમાં જોડાવા ઈચ્છે છે હેલ્પલાઇન નંબર જે છે આપેલા છે, આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધીને વધુ અને વિસ્તૃત માહિતી આપ મેળવી શકશો મિત્રો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે છે ક્યારે ઉજવવામાં આવે છે? તો આપણને બધાને ખબર છે કે સાહેબ આ તો ફિક્સ તારીખ છે, વર્ષોથી એક તારીખ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। મહિલાઓના સન્માનમાં જે છે આ એક દિવસ નિર્ધારિત કરવામાં આવ્યો છે। આ દિવસે આપણે માતા બહેનો બધાને જે છે આપણે ખરેખર વિશ કરવું જોઈએ। એમના સન્માનમાં જે છે હકીકતમાં સન્માન કરવાની ખૂબ જરૂરિયાત છે સાહેબ, રીલમાં નહીં, રિયલ લાઈફમાં જે છે। તો વાત કરીએ ખાસ કરીને 2026 ની થીમ જે છે એ ખાસ ધ્યાન રાખજો। રાઇટ્સ એટલે કે અધિકારોની વાત કરે છે। રાઇટ્સ મતલબ કોની વાત થાય છે? મહિલાઓના અધિકારો, મહિલાઓ માટે જે છે ન્યાય, એક્શન ફોર ઓલ વુમેન એન્ડ ગર્લ્સ એટલે તમામ જે છે બહેનોની મહિલાઓની વાત કરે છે અને તમામ જે છે દીકરીઓની વાત કરે છે કે હવે સમય આવી ગયો છે જેન્ડર ઇક્વાલિટીથી લઈને મહિલાઓની સુરક્ષાથી લઈને જે છે મહિલાઓમાં જે છે અલગ અલગ ક્ષેત્રની અંદર જે છે મહિલાઓ અને પુરુષોનું જે છે સમાન પ્રતિનિધિત્વથી લઈને તમામ બાબતો જે છે એટલે અધિકાર અને ન્યાય જે છે બંનેની વાત કરે છે। અધિકારોની વાત આવે તો તમામ મહિલાઓ અને દીકરીઓના અધિકાર, તમામ મહિલાઓ અને દીકરીઓ માટે જે છે ન્યાયની વાત કરે છે। 1911 થી આ દિવસ ઉજવવાની શરૂઆત થાય છે। શરૂઆત ન્યુયોર્ક ખાતેથી થાય છે મિત્રો। હવે જો ધ્યાનથી સમજજો, પહેલા તો 9 ઓગસ્ટ જે છે રાષ્ટ્રીય મહિલા દિવસ સાઉથ આફ્રિકામાં ઉજવાય છે। 19 નવેમ્બર આંતરરાષ્ટ્રીય પુરુષોનો દિવસ પી છે સાહેબ। 13 ફેબ્રુઆરી સરોજિની નાયડુનો જન્મ દિવસ રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે અને 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય મહિલા માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તો 8 માર્ચની વાત કરીશું ભાઈ, એની થીમ જોઈ લીધી આપણે ખાસ કરીને। તો વર્ષ 2026 જે છે, કારણ કે આ જે છે બીજિંગ ડિક્લેરેશન પ્લેટફોર્મ ફોર એક્શનની વાત કરીએ મહિલાઓના સંદર્ભમાં, એની 31મી વર્ષગાંઠની પણ ઉજવણી કરવામાં આવી રહી છે સાહેબ। અમેરિકામાં સોશિયલિસ્ટ પાર્ટીના જે છે આહવાન પર 28 ફેબ્રુઆરી 1909 ના રોજ જે છે પહેલી વખત મહિલાઓ માટે દિવસ ઉજવવામાં આવ્યો અધિકારોના સંદર્ભમાં। ત્યાર પછી 1910માં જે છે વાત કરીએ કોપનહેગનમાં આંતરરાષ્ટ્રીય દરજ્જો પ્રદાન કરવામાં આવે છે આ દિવસને। આનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે મહિલાઓને મતદાન માટે હતો સર, મહિલાઓને વોટ આપવાના અધિકારના સંદર્ભમાં હતો, કારણ કે મોટા ભાગના દેશોમાં જે છે મહિલાઓને મતદાન કરવાનો અધિકાર તો નહોતો, તો અહીંયા મહિલાઓને જે છે મતદાનના અધિકારના સંદર્ભમાં હતો સાહેબ ખાસ કરીને। 1917 ની વાત કરીએ, રશિયાની મહિલાઓએ જે છે રોટી અને કપડા માટે એક હડતાળ શરૂ કરી અને આ હડતાળ ઐતિહાસિક બની ગઈ, કારણ કે એના લીધે જે છે સમ્રાટ નિકોલસને જે છે સત્તા છોડવી પડી અને ત્યાં વચગાળાની સરકાર જે આવી એણે મહિલાઓને વોટ આપવાનો જે છે અધિકાર આપ્યો। એ જ સમયે જે છે રશિયાની મહિલાને વોટ અધિકાર મળ્યો જ્યારે રશિયામાં જુલિયન કેલેન્ડરનું ચલણ હતું અને અન્ય દેશોમાં ગ્રેગોરિયન કેલેન્ડરનું ચલણ હતું। બંનેમાં જે છે તારીખોનો જે છે તફાવત હતો સાહેબ। ધીરે ધીરે આ ચળવળ જે છે આગળ વધતી ગઈ સાહેબ, એટલે કે જુલિયન કેલેન્ડર પ્રમાણે 1971 ની ફેબ્રુઆરીના છેલ્લા રવિવારે 23 તારીખ અને ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે દિવસ 8 માર્ચ હતી અને પછી નક્કી કર્યું કે એક ફિક્સ દિવસ રાખો, અલગ અલગ દેશોમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ દિવસ ઉજવવા કરતા
એક રીતે જે છે સાહેબ એક દિવસ ઉજવવામાં આવે. સંયુક્ત રાષ્ટ્ર 1945 માં 24 સપ્ટેમ્બરે જે છે વાત કરીએ તો રચના થઈ ચૂકી હતી. 1975 થી 1985 ના દાયકાને મહિલા વુમન ડેવલપમેન્ટ યર તરીકે ડિક્લેર કરે છે, એટલે મહિલા વિકાસના દશકા તરીકે જાહેર કરે છે. અને ત્યારે વર્ષ 1975 નું જે વર્ષ છે એને આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ જાહેર કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના તમામ દેશોમાં જે છે આ વર્ષની ઉજવણી કરવામાં આવે છે. 1977 હવે જે છે જો અત્યાર સુધી આ દિવસ સંયુક્ત રાષ્ટ્ર નથી ઉજવી રહ્યું. આ એક ફોર્મલી ઉજવણી શરૂ થઈ હતી અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ એને પ્રાપ્ત થઈ ગયો સાહેબ. એક ચળવળ લડત જે છે એને આગળ જઈને ફાઇનલી 1977 માં આ જે દશકો છે એ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રની જે સામાન્ય સભા છે જેને વિશ્વની સંસદ કહીએ છીએ, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી જેને કહીએ છીએ મિત્રો, એના સભ્ય દેશોએ 8 માર્ચને મહિલા અધિકાર અને વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રના દિવસ તરીકે ઉજવવાનું જે છે જાહેર કરવાની વાતચીત આવી સાહેબ. અને પછી આ પ્રસ્તાવ આગળ જઈને બની ગયો સાહેબ જે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. ભારતના બંધારણની જે છે પ્રસ્તાવના વાંચો, ભારતના જે છે મૂળભૂત અધિકારો જુઓ, ડીપીએસપી ના સિદ્ધાંતો જુઓ સાહેબ. પ્રસ્તાવનામાં બી જે છે બધાને સરખા કોઈ પણ પ્રકારના ભેદભાવની મનાઈ કરવામાં આવી છે. મૂળભૂત અધિકારોમાં પણ જે છે કોઈ પણ પ્રકારના ભેદભાવની મનાઈ કરવામાં આવી છે. ડીપીએસપી જે છે સમાન ન્યાય આપવાની વાત કરે છે, જેમ કે વાત કરીએ સમાન નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ. પછી જે છે મહિલા અને પુરુષોને સમાન કામ માટે સમાન જે છે વળતર મળે, તો આ બધી જોગવાઈઓ સમાનતાની ખાતરી આપે છે. અનુચ્છેદ 14 ની વાત કરીશું, કાયદા સમક્ષ જે છે બધા સમાન ગણે છે. આર્ટિકલ 15 જે છે કે ભાઈ કોઈ પણ જાતિ આધારિત ભેદભાવ ઉપર પ્રતિબંધ મૂકે છે. અનુચ્છેદ 51A અને એમાં ઈ નાગરિકોને મહિલાઓના ગૌરવને ઠેસ ન પહોંચાડવાની જે છે એક પ્રકારની જે છે ફરજ પણ બનાવી દેવામાં આવેલી છે. 39-42 જે છે આના સંદર્ભમાં તો ભારત આંતરરાષ્ટ્રીય સંધિઓ પર હસ્તાક્ષર કરનાર દેશ છે. જે મહિલાઓ સંદર્ભિત સંધિઓ છે સાહેબ, એ બધી સંધિઓમાં માનવ અધિકારોનું સાર્વત્રિક જાહેરનામું એટલે કે વર્ષ 1948 માં આવ્યું. આ બધા માટે જે છે સાહેબ સમાનતાની વાત કરે છે. અહીંયા મહિલાઓના સંદર્ભમાં બી આવી ગયું. નાગરિક અને રાજકીય અધિકારીઓ પર આંતરરાષ્ટ્રીય કરાર, આ પણ મહિલાઓ અને પુરુષોને એક સમાન ગણવાની વાત કરે છે. સમાનતાના સંદર્ભમાં મહિલાઓ સામે જે ભેદભાવ થઈ રહ્યા છે એને નાબૂદ કરવા માટેનું જે છે આંતરરાષ્ટ્રીય સંમેલન 1979, આમાં પણ ભારત જોડાયેલું છે. બીજિંગ ડિક્લેરેશન એન્ડ પ્લેટફોર્મ એક્શન ની વાત કરીએ તો એમાં પણ જોડાયેલું છે. યુનાઇટેડ નેશન કન્વેન્શન અગેન્સ્ટ કરપ્શન ની વાત કરીએ તો એમાં પણ ભારત જોડાયેલું છે. અને 2030 એસડીજી ગોલ જે છે સાહેબ, આમાં પણ ભારત જે છે પોતાના સંપૂર્ણ પ્રયાસો તરફ જે છે આગળ વધી રહેલું છે. તો આ બધી બાબતોને જે છે આપણે જોડે યાદ રાખી લેવાની છે. તો જે છે આની અંતર્ગત આગળ વધીએ સાહેબ. અનુચ્છેદ 15, 16, 39, 42, 243 આ બધા જે છે અનુચ્છેદ મહિલાઓને લાગુ પડે છે. એટલે એક વખત વિડીયોને પોઝ કરજો મિત્રો અને આ બધા જ અનુચ્છેદો જે છે એ યાદ રાખી લેજો. પરીક્ષામાં આમ બી બંધારણમાં જે છે આમ તો અનુચ્છેદ તૈયાર કરવાના જ છે, તો ભેગા ભેગા આજે તૈયાર કરી લઈએ તો જોડે જોડે જે છે ભેગા થઈ જાય અને તૈયાર થઈ જાય આપણું સિલેબસ બી જે છે આની અંતર્ગત. આ ઉપરાંત જ્યારે આની વાત આવી છે તો આપણી એક યોજના જે છે લખપતિ દીદી યોજનાને પણ જરા યાદ રાખી લેજો ભાઈ. એમએસએસપી માં લખપતિ દીદીનો જે ટાર્ગેટ શું હતો ભાઈ કે માર્ચ 2027 સુધીમાં જે છે 3 કરોડ મહિલાઓ જે છે, કેટલા કરોડ મહિલાઓ? 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો. હવે આમાં જે છે તાજેતરમાં જે છે પ્રધાનમંત્રી મોદી સાહેબની ઓફિસ સેવા તીર્થમાં ખસેડવામાં આવી અને ત્યાં પહેલા જ જે છે નિર્ણયમાં નક્કી કરવામાં આવ્યું કે આ 3 કરોડનું ટાર્ગેટ જે છે એ 6 કરોડ અને એના માટે ટાઈમલાઈન પણ વધારવી પડશે. તો માર્ચ 2029 કરવામાં આવી છે. ક્યારે કરવામાં આવી છે? માર્ચ 2029 આમાં કરવામાં આવી છે. ડેલી આપણે એક યોજના કવર કરીએ છીએ. આજે આપણી પાસે પીએમ વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે. સરસ મજાનું ઇન્ફોગ્રાફિક્સ તમને દેખાઈ રહ્યું છે. બીજું ઇન્ફોગ્રાફિક્સ દેખાઈ રહ્યું છે.
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી મોદી સાહેબના જન્મદિવસના અવસર પર 17 સપ્ટેમ્બર 2023 વર્ષ 2023 જે છે આ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી. એના લાભાર્થીઓ કોણ છે? કારણ કે યોજના હોય તો યોજનાના જે છે લાભાર્થી બી હશે સાહેબ. તો આ યોજનાના લાભાર્થી પરંપરાગત કારીગરમાં જે છે કુશળ વ્યક્તિઓ છે સાહેબ. એટલે કે માની લો કે જે પરંપરાગત કારીગરીમાં તમે જોડાયેલા છો, તમે તમારો બિઝનેસ વગેરે શરૂ કરવા ઈચ્છો છો, પરંતુ તમારી પાસે જે છે સહાય મળે તો તમારો બિઝનેસ જે છે આગળ વધી શકે છે. તો પરંપરાગત કારીગરો જે છે અને શિલ્પકારોને આર્થિક રીતે સશક્ત બનાવવા, એમની રોજગારી વધે, રોજગારી જે છે જનરેટ કરશે તો પૈસા આવશે, ને પૈસા આવશે તો આર્થિક રીતે મજબૂત થશે સાહેબ. અને એમની કળાને એક પ્રકારની વૈશ્વિક ઓળખ બનાવવા માટે આ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. હવે સેન્ટ્રલ સેક્ટર સ્કીમનો મતલબ તો આપણને ખબર જ છે કે એવી યોજના કે જેમાં સંપૂર્ણ ભંડોળ, સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર કરશે મારા વાલા. આ યોજના 17 સપ્ટેમ્બર 2023 અને વિશ્વકર્મા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. ટોટલ બજેટ આના માટે 13,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યો છે. આ યોજના 5 વર્ષના જે છે નાણાકીય વર્ષ માટે, એટલે કે 2023-24 થી શરૂ કરીને 2027-28 સુધી જે છે, એટલે 31 માર્ચ 2028 સુધી નોડલ મંત્રાલય એમએસએમઈ મંત્રાલય છે, કૌશલ્ય વિકાસ મંત્રાલય છે અને નાણાં મંત્રાલય, આ બધાનું સંયુક્ત સાહસ છે સાહેબ. પછી દરેક જિલ્લામાં જે છે અને અમલમાં મૂકવા માટે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ DPMUs બનાવવામાં આવ્યા છે, જેના અંતર્ગત આ યોજનાનું સંપૂર્ણપણે અમલીકરણ કરવામાં આવે છે. હવે કોને લાભ મળશે? તો પહેલા તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. આમાં નિર્ધારિત પરંપરાગત જે છે કૌટુંબિક વ્યવસાયો કેટલા છે ભાઈ? 18 કૌટુંબિક વ્યવસાયોમાં તમે જોડાયેલા હોવો જોઈએ. અસંગઠિત ક્ષેત્ર અથવા જે છે સ્વરોજગારનું ક્ષેત્ર હોવું જોઈએ. પરિવારના માત્ર એક જ સભ્યને લાભ મળશે ભાઈ, એટલે કે પરિવાર, પતિ, પત્ની, અપરિણિત બાળકો બધામાંથી એક જ. સરકારી કર્મચારીઓ કે તેમના પરિવારજનો આના માટે પાત્ર નથી. છેલ્લા 5 વર્ષમાં જે છે સરકારી લોન, એટલે કે આ જ પ્રકારની બીજી કોઈ સરકારી લોન યોજના હોય એનો લાભ તમે લીધેલો હોવો જોઈએ નહીં મિત્રો. તો આ જે છે વાત કરીએ તો આના માટે એક જે છે તમને પ્રમાણપત્ર આપવામાં આવે છે, એટલે કે તમને ટ્રેનિંગ વગેરે આપવામાં આવે છે. અને એ ટ્રેનિંગ દરમિયાન, એટલે કે ભાઈ બેઝિક ટ્રેનિંગ છે, એડવાન્સ ટ્રેનિંગ છે, 5 દિવસની, 5 થી 7 દિવસની, 15 દિવસની ટ્રેનિંગ, એમાં પણ પાછો તમે ટ્રેનિંગ લો તો દરરોજ 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ બી મળે છે. ટ્રેનિંગ પૂરી કરો તો તમને તમારા જે છે આધુનિક સાધનો, તમારા જે છે કામ કરી રહ્યા છો એ કાર્ય માટે જરૂરી આધુનિક સાધનો માટે 15,000 નું જે છે ઈ વાઉચર મળે છે. આ ઉપરાંત જ્યારે તમે તમારું જે છે બિઝનેસ સ્ટાર્ટ કરો છો એના પછી તમે તમારા બિઝનેસના પૈસા જે છે લેવડ દેવડ જો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થી કરો છો તો ટ્રાન્ઝેક્શન દીઠ 1 રૂપિયો અને મહત્તમ જે છે 100 ટ્રાન્ઝેક્શન જે છે સુધી તમને જે છે વળતર મળે છે મિત્રો આની અંતર્ગત. ત્યાર પછી સાહેબ આર્થિક મદદ તો કરવી પડશે આ લોકોને, જે છે તમે ટૂલ કિટ તો આપ્યું, પણ માની લો કે એમનો બિઝનેસ થોડો એક્સપાન્ડ કરવો છે તો એમને જગ્યા વગેરે જોઈશે ને પૈસાની જરૂર પડશે. હવે આ પૈસા માટે જે છે લોન, અને એ પણ લોન જે છે સાહેબ જાય તો ગરીબ ઘરમાંથી આવતા હોય તો સાહેબ જે છે કોઈ, અને કહેવાય કે ભાઈ કોઈ પણ ગીરવે મૂક્યા વગર કઈ લોન મળતી નથી, તો અહીંયા કઈ પણ ગીરવે મૂક્યા વગર લોન લઈ શકાય છે સાહેબ. એટલે કે કોઈ પણ કોલેટરલ, કોઈ પણ ગીરવે મૂક્યા વગર લોન સહાય પહેલી વખતમાં જે છે સાહેબ ટોટલ જે છે 3 લાખ રૂપિયાની લોન મળવા પાત્ર રહેશે. પણ પહેલા લાખ રૂપિયા, અને એ 18 મહિનાના સમયગાળામાં તમારે પરત કરવાના રહેશે. અને એના માટે જે છે પ્રાઇમરી તાલીમ તમે લીધેલી હોવી જોઈએ આની અંતર્ગત. ત્યાર પછી બીજી વખતમાં જે છે 2 લાખ રૂપિયાની લોન 30 મહિનામાં તમારે પરત કરવાની છે. લોનનો પહેલો હપ્તો, એટલે કે આ પહેલો હપ્તો લીધેને પાછી આપી દીધી હોય તમે, એટલે કે આ લોનની જે છે હપ્તો લઈને તમે પાછું આપી દીધું હોય તેના માટે છે સાહેબ. આ ઉપરાંત ભારત સરકાર 8% સુધીની સહાય સબસિડી આપશે, એટલે કે તમને માત્ર 5% વ્યાજ દર પર લોન મળશે સાહેબ. અને કારીગરો પાસેથી 90 દર છે સાહેબ. ટોટલ 18 પરંપરાગત વ્યવસાયો છે, જેમાં લુહારી કામ હોય, સોની, કુંભાર જે છે, સુથાર, શિલ્પકાર, મોચી, દરજી, રમકડા બનાવનાર, આવા
અલગ અલગ 18 વિવિધ વ્યવસાયો માટે જે છે આ લાભ મળવા પાત્ર રહેશે. આ યોજનામાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જે વંચિત જૂથો છે, જે કહેવાય કે એમના રહી ગયા છે વિકાસમાં, જેમાં એસસી, એસટી, ઓબીસી, દિવ્યાંગ, ટ્રાન્સજેન્ડર સમુદાય છે એમને, ઉત્તર પૂર્વીય રાજ્યોની વાત કરીએ, ટાપુઓમાં જે છે અને પર્વતીય વિસ્તારમાં જે છે રહેવાસીઓ છે એમને પ્રાથમિકતા આપવામાં આવશે. આના માટે જે છે કોમન સર્વિસ પોર્ટલ જે છે માધ્યમ બનાવવામાં આવ્યું છે અને બાયોમેટ્રિક્સ દ્વારા જે છે આધાર દ્વારા જે છે રજીસ્ટ્રેશન વ્યવસ્થિત રીતે કરવામાં આવશે મિત્રો. તો આમ આ યોજના થઈ ગઈ આપણી સાહેબ. હવે ધ્યાનથી સાંભળજો. બેઝિક ટ્રેનિંગ જે છે એ 5 થી 7 દિવસની અને કેટલા કલાકની? 40 કલાકની છે. અને જે એડવાન્સ ટ્રેનિંગ છે આમાં 15 દિવસની છે અને 120 કલાકની છે સાહેબ. આમાં દર દિવસે જે છે એવરી ડે 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ મળે છે. અગેન તમારું જે છે આની અંતર્ગત આવી ગયું આપણું જે છે ઇન્ફોગ્રાફિક્સ, બીજું ઇન્ફોગ્રાફિક્સ અને પછી આવે છે સાહેબ એમસીક્યુઝ. આ યોજનાના સંદર્ભમાં પૂછાયેલા એમસીક્યુઝ જે છે આ બધાને ભેગા કરી દીધા અને તમારી સમક્ષ મૂકી દીધા સાહેબ. વર્લ્ડ ઓબેસિટી એટલાસ 2026 પ્રમાણે વધુ પડતા વજન અને મેદસ્વીતા સાથે જીવતા બાળકો અને કિશોરોની નિરપેક્ષ સંખ્યાની દ્રષ્ટિએ ભારત કયા નંબર પર છે? દિવસે ને દિવસે જે છે સાહેબ આ ઓબેસિટી એક મોટી સમસ્યા બનતી જઈ રહી છે, મોટાપણું. અને આ સમસ્યા બાળકોમાં વધારે જોવા મળી રહી છે અને એના સંદર્ભમાં જે આખો સર્વે એટલાસ કરવામાં આવ્યો છે એમાં આપણે ભારત બીજા નંબર પર છે મિત્રો. તો વર્લ્ડ ઓબેસિટી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 4 માર્ચના રોજ. તો ઓબેસિટી ફેડરેશન છે એના દ્વારા જે છે એટલાસ એટલે કે આંકડો બહાર પાડવામાં આવ્યો છે કે વધતી જતી આરોગ્યની એક સમસ્યા મોટી બની રહી છે. એમાં પણ WHO જે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ મેદસ્વીતા ઓબેસિટી એને અસાધારણ અથવા અતિશય ચરબીનું સંચય ગણે છે, સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણે છે. બોડી માસ ઇન્ડેક્સ જે છે 25 કે તેથી વધુનું જે બોડી માસ છે એને આપણે ઓવરવેઇટ તરીકે ગણવામાં આવે છે. અને જો તમારું બોડી માસ ઇન્ડેક્સ 30 કે તેથી વધુ છે તો એને મેદસ્વી અથવા ઓબેસ તરીકે જે છે ક્લાસિફાઈ કરવામાં આવ્યું છે. ઇન શોર્ટ, WHO ની વ્યાખ્યા પ્રમાણે BMI ગ્રેટર ધેન 25 લેસ ધેન 30 તો એને આપણે જે છે ઓવરવેઇટ કહીશું. પણ જો બોડી માસ ઇન્ડેક્સ તમારો ગ્રેટર ધેન 30 અથવા 30 થી વધુ છે તો એને ઓબેસ તરીકે જે છે વર્ગીકૃત કરવામાં આવશે સર. વર્ષ 2025માં જે છે આ રિપોર્ટ કહી રહ્યો છે કે ભારતમાં જે બાળકો છે જેમની ઉંમર 5 થી 9 વર્ષની છે એમાં 1.5 કરોડ બાળકો, સાહેબ મોટી સંખ્યા છે, અને 10 થી 19 વર્ષની વયના બાળકોમાં 2.5 કરોડથી વધુ બાળકો જે છે વધુ પડતા ઓવરવેઇટ અથવા મેદસ્વી કેટેગરીમાં છે સાહેબ. વિશ્વભરમાં 5 થી 19 વર્ષની જે છે આખી રેન્જ બનાવીએ તો એમાં 20 કરોડથી વધુ બાળકો છે કે જે વધુ પડતા વજન અથવા મેદસ્વીતાના કારણે છે અને તેમાંથી પણ મોટા ભાગના જે છે માત્ર 10 દેશોમાં છે અને એમાં પણ ટોપ 5 દેશોમાં છે. ભારત, અમેરિકા, ચીન, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા જેવા દેશોમાં. તો ઊંચો બોડી માસ ઇન્ડેક્સ ધરાવતા દેશોમાં ચીન પહેલા નંબર પર આવે છે બાળકો અને ભારત બીજા નંબર પર આવે છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. આની અંતર્ગત એટલે કે સૌથી વધુ જે છે બોડી માસ ધરાવતા જે છે ચીન પહેલા નંબર પર, બીજા નંબર પર ભારત, ત્રીજા નંબર પર અમેરિકા, ચોથા નંબર પર ઇન્ડોનેશિયા, પછી પાકિસ્તાન જેવા દેશો આવી રહ્યા છે. એટલે ચિંતાજનક આંકડો છે સાહેબ. આની અંતર્ગત ચીનમાં આશરે 6.2 કરોડ ઊંચો બોડી માસ ધરાવતા બાળકો સાથે નંબર 1 પર છે. ભારતમાં 4.1 કરોડ લોકો છે જે ઊંચો બોડી માસ ઇન્ડેક્સ ધરાવે છે અને આ જ ક્રમમાં ભારત બીજા નંબર પર છે જેમાંથી 1.4 કરોડ લોકો તો બોડી માસ ઇન્ડેક્સ 30 કે 30 થી વધુ છે મિત્રો. અમેરિકામાં ત્રીજા નંબર પર છે સાહેબ. તો આ વર્લ્ડ ઓબેસિટી ઇન્ડેક્સ એટલાસ બહાર પાડવામાં આવ્યો છે વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન. ક્યારે? તો 4 માર્ચના રોજ જે છે. તો આ 25 કરતા વધુ પડતું વજન ઓવરવેઇટ, 30 કે 30 થી વધુ મેદસ્વી. તો ભારત જે છે બીજા નંબર પર છે. પહેલા નંબર પર ચીન, બીજાનો ભારત, અમેરિકા. આ ટૂંકી નોટ્સ છે સર.
જેથી કરીને નોટ્સના જરીએ તમે આને રિવાઇઝ કરી શકો છો. હવે જો બોડી માસ ઇન્ડેક્સ જે છે એક પ્રકારનું જે છે મેઝરમેન્ટ છે, જે આપણા શરીરમાં જે છે બોડીમાં ફેટને મેઝર કરે છે હાઈટ અને વેઇટનો ઉપયોગ કરીને. જેમ કે આપણું જે છે વેઇટ જોવામાં આવે છે અને વેઇટને જે છે હાઈટ વડે જે છે ભાગવામાં આવે છે. તો જો જે છે 18.5 કરતા ઓછો હોય તો એને અંડરવેટ એટલે ઓછું વજન કહેવાય. 18 થી લગાવીને 25 સુધી હશે સાહેબ તો એને જે છે નોર્મલ કહીશું. 25 કે તેથી વધુ હશે તો ઓવરવેઇટ અને 30 કે તેથી વધુ હશે તો એને ઓબેસિટી વાળું કહીએ છીએ સાહેબ. આના લીધે જે છે વધુ જેટલું બોડી માસ ઇન્ડેક્સ વધશે એના લીધે જે છે હૃદયની સમસ્યા છે, પછી આ જે સ્ટ્રોક આવવાની સમસ્યા છે, ટાઈપ 2 ડાયાબિટીસ છે, ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ છે, આ બધી બીમારીઓ જે છે વધી શકે છે. તો ભાઈ જે છે આનું મુખ્ય કારણ જે છે શા માટે મેદસ્વીપણું જે છે વધી રહ્યું છે ભારતમાં સાહેબ. એક તો જે છે તમે આ જોઈને સમજી ગયા હશો ફાસ્ટ ફૂડનું ચલણ પહેલા કરતા ખૂબ વધી ચૂક્યું છે. अब कहीं नहीं तो भाई बाहर जઈને જે છે દાબેલી છે, વડાપાઉં છે, પેલું સોડા છે, થમ્સઅપ છે, આ બધું પી લીધું ભાઈ. આ મંચુરિયન છે, બધું ઘણું બધું. अब फास्ट फूडના નામ પર બી અલગ અલગ વેરાયટી આવી ચૂકી છે સાહેબ. એમાં કેલરી કેવી હોય છે? હાઈ હોય છે અને એમાં જે છે ન્યુટ્રિયન્ટ્સ જે જરૂરી છે એ ઓછા હોય છે. એટલે કેલરી વધારે, ન્યુટ્રિયન્ટ્સ ઓછા હોય છે અને આના લીધે જે છે સાહેબ આપણા શરીરમાં જે છે કાર્બોહાઈડ્રેટ અને જે છે ફેટનું પ્રમાણ જે છે વધતું જાય છે. આ એક કારણ છે. બીજું, ઇઝી એક્સેસ ટુ પ્રોસેસ ફૂડ. હવે શું છે, પહેલા શું હતું કે બજારમાં ટોમેટો સોસ જે છે પહેલા બનાવવો પડતો ઘરમાં. હવે ટોમેટો સોસ તૈયાર મળે છે. એટલે કે જે ફૂડ જે છે એને ડાયરેક્ટ કન્ઝ્યુમ કરવા માટે જે છે બધી વસ્તુ ફટફટ બનાવી દેવામાં આવી છે. એટલે કે બહુ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે વસ્તુ અને એટલા માટે જે છે રેડી ટુ ઈટ મીલના કારણે જે છે આપણી કહેવાય કે એક્ટિવિટી ખતમ થઈ ગઈ છે. બીજું, આનું જે છે કલ્ચર ધીરે ધીરે વધી રહ્યું છે. આ તમે જોઈ શકો છો આ ઇમેજના આધારે આનું જે છે મહત્વ કલ્ચર વધી રહ્યું છે. બીજું, વધારે પડતા આપણે જીનેટિકલી મોડિફાઈડ જે છે ખાદ્યાન્ન જે છે ખાઈ રહ્યા છે. કારણ કે આપણે જે છે પ્રોડક્શન તો વધારવું છે, જમીન ઓછી થાય છે તો આપણે જીનેટિકલી મોડિફાઈ કરીએ છીએ અને એના લીધે જે છે સાહેબ આપણું મેટાબોલિઝમ એને પચાવી શકતું નથી અને અપચાના કારણે પણ આ સમસ્યા થાય છે. બીજું, દિવસે દિવસે મોબાઈલ ફોન આ બધા આવી જવાના કારણે બહાર સ્પોર્ટ જે છે હવે મોબાઈલ પર આવી ચૂક્યું છે, એક્સરસાઇઝ નથી થતી સાહેબ અને બેઠાડું જીવન થઈ ગયું છે. તો આ બધાના કારણે મેદસ્વીપણું જે છે વધી રહ્યું છે મિત્રો. જીપીએસસી ની વર્ષ 2027-28 ની સંપૂર્ણ તૈયારી માટે જે છે બ્રહ્માસ્ત્ર જીપીએસસી પ્લાનર કોર્સ માય ડિયર ફ્રેન્ડ્સ એ પ્રિલિમ્સ અને મેઇન્સ બંને એક સાથે. તો વેબ શંકુ ઓફલાઈન ની જેમ લેક્ચરના અંતે જે છે નોટ્સ પણ લખાવવામાં આવશે. લોન્ચિંગ ઓફર છે એટલે જે છે સાહેબ વિધાઉટ મટીરિયલ જે છે 20,000 ની જગ્યાએ 9,999 અને વિથ મટીરિયલ જે છે 35,000 ની જગ્યાએ 17,499. આના માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને વેલિડિટી 2 વર્ષની રહેશે મિત્રો. ભારતના પ્રથમ રિવરાઇન લાઇટ હાઉસ નો શિલાન્યાસ કયા શહેરમાં કરવામાં આવ્યો છે? ભારતના પ્રથમ રિવરાઇન લાઇટ હાઉસ નો શિલાન્યાસ કયા શહેરમાં કરવામાં આવ્યો છે? ગુવાહાટી ખાતે. કઈ જગ્યાએ મિત્રો? ગુવાહાટી ખાતે જે છે કરવામાં આવ્યો છે. ગુવાહાટી આસામ ખાતે. તો કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના મંત્રી છે સર્બાનંદ સોનોવાલજી. એમણે બ્રહ્મપુત્રા નદીના કિનારે 4 રિવરાઇન જે છે લાઇટ હાઉસનો જે છે શિલાન્યાસ કર્યો. સામાન્ય રીતે આ લાઇટ હાઉસ જે છે આપણે દરિયાની અંતર્ગત જે છે જે કહે ને કે દરિયામાં જે લોકો બોટ વગેરે લઈને જતા હોય છે એમના માટે એક પ્રકારનું નેવિગેશનનું સાધન તરીકે કામ કરતું હોય છે. હવે દિવસે દિવસે કહેવાય કે નદીની અંતર્ગત બી જે છે આપણે એ જ ટુરિઝમને બધું વધી રહ્યું છે. ટ્રાફિક સમસ્યા વધી રહી છે નેવિગેશનમાં અને જે છે ટ્રાફિકની સમસ્યામાં જે છે મદદરૂપ થવા માટે જે છે આ લાઇટ હાઉસ બનાવવામાં આવી રહ્યા છે. તો ભારતના અંતરદેશીય ઇનલેન્ડ વોટર્સ પર જે છે પ્રથમ લાઇટ હાઉસ જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યો છે. લગભગ 84 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. આ ઉપરાંત આ લાઇટ હાઉસમાં પ્રવાસન ટુરિઝમને પણ જે છે આગળ વધારવા માટે દરેક સાઇટ પર એક મ્યુઝિયમ હશે, એમ્ફી થિયેટર હશે, કાફેટેરિયા હશે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે, આ બધું બનાવવામાં આવશે. એ લોકો પણ જે છે ત્યાં ચહલ પહલ ચાલી રહે છે.
અને આ ડિબ્રુગઢના બોગીબીલ ખાતે, આ જો બ્રહ્મપુત્રા નદીમાં જે છે આ વિશ્વનાથ ઘાટ ખાતે, સિલગઢ ખાતે, પાંડુ કામરૂપ ખાતે જે છે આ સરસ મજાના 4 જે છે લાઇટ હાઉસ બનાવવામાં આવશે મિત્રો. એટલે કે નેશનલ વોટરવે નંબર 2 એમાં બ્રહ્મપુત્રા નદીના કિનારે 4 લાઇટ હાઉસ જે છે બનાવવામાં આવશે. એક બોગીબેલ છે દિબ્રુગઢ જિલ્લામાં, કામરૂપ મેટ્રો જિલ્લો જે છે પાંડુપ, સિલઘાટ નવઘા જિલ્લો અને વિશ્વનાથ ઘાટ જે છે વિશ્વનાથ જિલ્લો જે છે આની અંતર્ગત. આ દરેક લાઇટ હાઉસની ઊંચાઈ 20 મીટર ઊંચો હશે અને 14 નોટિકલ માઇલ ભૌગોલિક શ્રેણીમાં અને લ્યુમિનેસ જે છે 8 થી 10 નોટિકલ માઇલ રહેશે. આ જે છે લાઇટની જે છે દૂર ક્ષમતા રહેશે. આ લાઇટ હાઉસ સંપૂર્ણપણે પાછું સોલર એનર્જીથી પાછું સંચાલિત હશે. તો અદ્ભુત ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યો છે અને આની થઈ ગઈ આ નોટ્સ મિત્રો. એટલે આ નોટ્સના જરીએ પણ તમે સરળતાથી યાદ રાખી શકો. ગેરમાર્ગે દોરતી નાણાકીય સામગ્રી પર નજર રાખવા અને જે અનરજિસ્ટર ફિન્ફ્લુએન્સર્સ, એટલે કે તમે માર્કેટમાં ભાઈ આ શેર લઈ લો, કાલે ડબલ થઈ જશે, લોકોના પૈસા ડૂબી ગયા, એવા ફિન ફાઇનાન્સ જે છે સંદર્ભમાં ઇન્ફ્લુએન્સર છે એના પર કાર્યવાહી કરવા માટે જે આપણી સેબી દ્વારા જે છે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા એક એઆઈ ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એઆઈ ટૂલ બનાવવામાં આવ્યું છે અને નામ શું આપવામાં આવ્યું છે? સુદર્શન ચક્રની જેમ જે છે આ બધા દેવી લોકોને, એટલે કે વાત કરીએ દુશ્મન જેવા કે ને ભૂતિયા લોકોને જે છે હટાવી રહ્યું છે. તો સેબી જે છે એ પોતાના ડિજિટલ ઇકોસિસ્ટમ જેનો ઉપયોગ લોકો કરી રહ્યા છે લોકોને ગેરમાર્ગે દોરવા માટે, એના ઉપર નજર રાખવા માટે, ચાંપતી નજર રાખવા માટે આ ફિન્ફ્લુએન્સર છે એમની સામગ્રી ઉપર ધ્યાન રાખવા માટે ખોટી રીતે જે છે લોકોને, ઇન્વેસ્ટરને જે છે કહેવાય ને કે હચમચાવી તો નથી રહ્યા ને. તો સુદર્શન નામનું પોતાનું ઇન હાઉસ એઆઈ ટૂલ તૈયાર કર્યું છે. આ સ્વદેશી એઆઈ ટૂલ છે સાહેબ, જે ખાસ કરીને જે છે કોઈ પણ લખાણ છે ટેક્સ્ટ દ્વારા, મેસેજ દ્વારા, ઓડિયો દ્વારા, વિડીયો કે લાઈવ સ્ટ્રીમિંગ સહિતની જે છે માહિતીઓ પર નજર રાખશે, એને જથ્થાબંધ રીતે સ્કેન કરશે અને જે છે એ ખોટી રીતે ભ્રામક માહિતી ફેલાવતા હશે તો એમને જે છે દૂર કરવામાં આવશે સાહેબ. ટોટલી જે છે 1.2 લાખથી વધુ આવી ભ્રામક પોસ્ટ જે છે દૂર કરવામાં આવી છે અને આવનારા સમયમાં હજી પણ આને સ્વચ્છ બનાવવામાં આવશે. આ ખાસ કરીને જે છે જે રજીસ્ટર થયેલા નથી રોકાણ સલાહકાર તરીકે, એડવાઇઝર તરીકે જે છે એમને જે છે ફાઇન્ડ આઉટ કરે છે. એમની સોશિયલ મીડિયા ચેનલો એટલે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ બધી જગ્યાએ, પછી અલગ અલગ પ્રકારના ટેલિગ્રામ ગ્રુપ વગેરે ચલાવવામાં આવે છે, એને શોધવા માટે બનાવવામાં આવ્યું છે. આ સિસ્ટમ પ્રતિબંધિત સામગ્રી, રિસર્ચ એનાલિસિસ, રજીસ્ટ્રેશન વિના આપવામાં આવતી સ્ટોક ટિપ્સ, આ બધાને જે છે રોકવાનું કાર્ય કરે છે અને ભારતીય લોકોના પૈસા બચાવવાનો પ્રયાસ કરે છે. તો એક સરસ મજાની જે છે ઇન્ફોર્મેશન થઈ ગઈ. પરંતુ જ્યારે આપણે ઇકોનોમીની વાત કરતા હોય છે મિત્રો, જ્યારે આપણે ઇકોનોમીની વાત કરતા હોય છે તો આ ઇકોનોમીમાં જે છે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અથવા તો કોઈ પણ વિષય ગમે ત્યાંથી ગમે તે વખતે ભણતા હોય ત્યારે હંમેશા એક બાબતનું ધ્યાન રાખવું, દરેક ક્ષેત્રની જે સર્વોચ્ચ સંસ્થા છે એના વિશે તમને માહિતી હોવી જોઈએ. જેમ કે વાત કરું ભાઈ ઇલેક્શન એટલે ચૂંટણી, એના માટેની સર્વોચ્ચ સંસ્થા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એને ભણ્યા વગર તમે પરીક્ષામાં જાઓ તો તમારા માટે નકામું છે. એ જ રીતે ઇકોનોમીમાં જે છે સૌથી અગત્યનો મુદ્દો છે તમારા પૈસા, ઇન્વેસ્ટમેન્ટ, અને લોકો સાથે જે છે આ ઇન્વેસ્ટમેન્ટના નામ પર થતી ફ્રોડ થી બચાવવા માટે અને આખું શેર માર્કેટને જે છે સાહેબ કંટ્રોલમાં રાખતી સંસ્થા એટલે સેબી. આના વિશે મને જે છે બધી જ માહિતી હોવી જોઈએ અને તમને બધાને ખ્યાલ છે કે તમે આપણા લેક્ચરમાં છો તો ઇન્ફોર્મેશન તો અધૂરી રહેશે નહીં. સેબીની વાત કરીએ તો ભાઈ કયું સત્ય છે સાહેબ? તો અહીંયા જે છે સાહેબ વાત કરીએ, એક વૈધાનિક સંસ્થા છે, અર્ધ વૈધાનિક અને અર્ધ ન્યાયિક સંસ્થા તરીકે કાર્ય કરે છે. હેડક્વાર્ટર મુંબઈમાં છે સાહેબ. તો સેબીના જે છે અત્યારે હાલ અધ્યક્ષ છે તુહિનકાંત પાંડા. કોણ છે? તુહિનકાંત પાંડેજી છે અને આ સેબીના જે છે સાહેબ 11મા અધ્યક્ષ છે સાહેબ. અને વર્ષ 2025માં જ આમની નિમણૂક થઈ છે. ક્યારે? વર્ષ 2025માં જ આમની નિમણૂક થઈ છે. સેબીના અધ્યક્ષ અને પૂર્ણ સભ્યો સમયના જે સભ્ય કે ફૂલ ટાઈમ મેમ્બર્સ જે છે એમનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, એટલે 5 વર્ષથી વધારે નહીં, એટલે 5 વર્ષ કરતા ઓછો રહેશે. કોઈ પણ વ્યક્તિ 65 વર્ષની વય પ્રાપ્ત કર્યા પછી આ હોદ્દા ઉપર રહી શકશે નહીં.
સરકાર અધ્યક્ષ અથવા પૂર્ણ સમયના સભ્યની નિમણૂક કરતી વખતે એમનો કાર્યકાળ પણ સ્પષ્ટ કરે છે, કેટલા સમય દરમિયાન એમની નિમણૂક કરવામાં આવી છે અને પુનઃ નિયુક્તિને જે છે માટે પાત્ર હોય છે સાહેબ. જો સેબીની વાત કરીએ, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, આની સ્થાપના 12 એપ્રિલ 1992 ના રોજ કયા કાયદા અંતર્ગત? સેબી એક્ટ 1992, અને આ કાયદા દ્વારા આ વૈધાનિક સંસ્થા બની સાહેબ. સેબી આ કાયદા દ્વારા વૈધાનિક સંસ્થા બની સાહેબ. એટલે કે સિક્યોરિટીઝ જે શેર માર્કેટ વગેરેમાં રોકાણકારો જે પૈસા રોકી રહ્યા છે એના હિતોનું રક્ષણ કરવું અને સિક્યોરિટીઝ બજારને પ્રોત્સાહન અને એના નિયમનનું કાર્ય કરે છે સાહેબ. આનું હેડક્વાર્ટર દિલ્હીમાં નથી પણ ક્યાં છે? મુંબઈમાં છે. આની પ્રાદેશિક કચેરી જે છે દિલ્હીમાં છે. અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ અને દિલ્હી ખાતે છે. શરૂઆતમાં આ એક બિન કાનૂની સંસ્થા એટલે કે સ્ટાર્ટિંગમાં જે છે આને કોઈ દરજ્જો હતો નહીં, કોઈ પણ કાનૂની સત્તા નથી. એના પછી જે છે સ્વાયત્ત બન્યું એટલે કે 88માં જે છે આમનામ ઔપચારિક રચના થઈ ગઈ. પછી 1992માં જે 1988માં સાહેબ, પછી 92માં જે છે કાયદો પસાર કરવામાં આવ્યો અને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો સાહેબ. કઈ સમિતિની ભલામણ પર જે છે સેબીને વૈધાનિક દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો? 1992માં સાહેબ. તો આ સમિતિ હતી નરસિંહમ સમિતિ સાહેબ. કઈ સમિતિ? નરસિંહમ સમિતિ જે છે. તો સેબીનું સંચાલન એના સભ્યના બોર્ડ દ્વારા કરવામાં આવે છે, જેમાં એક અધ્યક્ષ હોય છે, ભારત સરકાર નિમણૂક કરે છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયમાંથી 2 સભ્યો આવે છે. ભારતીય રિઝર્વ બેંકમાંથી 1 સભ્ય હોય છે. બાકીના 5 સભ્યો જે છે ભારત સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવે છે, જેમાંથી 3 ફૂલ ટાઈમ મેમ્બર જે છે કમ્પલસરી છે. સેબી પાસે 3 અલગ અલગ પ્રકારની સત્તાઓ છે સાહેબ. એક ક્વાસી લેજિસ્લેટિવ છે સાહેબ, એક ક્વાસી જ્યુડિશિયલ છે અને ક્વાસી એક્ઝિક્યુટિવ છે. ત્રણેય જે છે દરજ્જો એની પાસે છે. કાયદાકીય ક્ષમતામાં નિયમોમાં મુસદ્દો પોતે બનાવી શકે છે. કારોબારી કાર્યમાં તપાસ અને અમલીકરણ કાર્યવાહી કરે છે અને ન્યાયિક ક્ષમતામાં ચુકાદાઓ અને આદેશો આપી શકે. એટલે ત્રણેય પ્રકારની જે છે આ સત્તા ધરાવે છે. એટલે કે પહેલું ક્વાસી જ્યુડિશિયલ એટલે કે જે છે અર્ધ ન્યાયિક સંસ્થાનો દરજ્જો. ક્વાસી એક્ઝિક્યુટિવ આ ઇમ્પ્લિમેન્ટ રેગ્યુલેશન જે છે, લીગલ એક્શન જે છે, જે કંઈ ખરાબ કાર્ય કરી રહ્યા છે એના અગેન. અને લેજિસ્લેટિવ જે છે એટલે પોતાના નિયમો જે છે કેટલીક અંશે જે છે પોતાના નિયમો વગેરે જે છે જાતે બનાવે છે સાહેબ. સેબીના નિર્ણયથી નારાજ થયેલી સંસ્થાઓના જે છે હિતનું રક્ષણ કરવા માટે સિક્યોરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલ જે છે સેટની રચના કરવામાં આવી છે. સેબીએ કોઈ નિર્ણય બનાવ્યો, એ નિર્ણયથી તમે સંતુષ્ટ નથી તો સેટ છે. સેટમાં એક પ્રિસાઇડિંગ ઓફિસર, 2 અન્ય સભ્યો હોય છે સાહેબ. એમની પાસે પણ સિવિલ કોર્ટના જેટલી જે છે સત્તાઓ રહેલી હોય છે. જો વ્યક્તિ સેટના નિર્ણયથી આદેશથી નારાજ હોય તો પછી ક્યાં પડકારી શકે છે? અપીલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટમાં જે છે અપીલ પડકારી શકે છે સાહેબ. આ ધ્યાન રાખી લેજો. જો 1988માં આની રચના જે છે સાહેબ નોન સ્ટેટ એટલે વૈધાનિક સંસ્થા નહોતી સાહેબ, પછી થઈ સાહેબ. આ એકચ્યુઅલીમાં જે છે નાણાં મંત્રાલયના નેજા હેઠળ જે છે કાર્ય કરે છે સાહેબ. આ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026 નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો આનું આયોજન બાર્સિલોના, સ્પેન ખાતે કરવામાં આવે છે. તો મોબાઈલ અને ટેકનોલોજી ઉદ્યોગ માટે વિશ્વની સૌથી મોટી ઇવેન્ટ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026 નું આયોજન જે છે સ્પેન દેશના બાર્સેલોનામાં જે છે કરવામાં આવે છે. અને આની થીમ રાખવામાં આવી હતી ધ આઈક્યુ એરા, કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમય આવી ચૂક્યો છે. આનું આયોજન જે છે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યુનિકેશન એસોસિએશન GSMA દ્વારા કરવામાં આવે છે. ભારત તરફથી જે છે ભારતના સંચાર મંત્રી જ્યોતિન્દર રાવ સિંધિયા એ ભાગ લેવા માટે જાય છે. ત્યાં જ જે છે બેંગલુરુ કર્ણાટકમાં સ્થિત તેજસ નેટવર્ક લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલ TJ1600T3 હાઇપર સ્કેલેબલ ડેટા સેન્ટર ઇન્ટરકનેક્ટ પ્લેટફોર્મ લોન્ચ કર્યું સાહેબ. સાથે સાથે ત્યાં આ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં જે છે આવનારા સમયમાં જે મોબાઈલ જે છે એ ક્યાં બદલાવ થવા જઈ રહ્યા છે, જે ચેન્જીસ થવા જઈ રહ્યા છે એ તમે જે છે જઈને કદાચ જે છે તમને ટાઈમ મળે ને તો મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ વોટ ઇઝ ન્યૂ ઇન મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ એમાં જોજો કે મોબાઈલ ટેકનોલોજીમાં ધરખમ ફેરફાર. જેમ કે હવે જે છે સાહેબ
આ ડાયરેક્ટ મોબાઈલની સાથે જે છે મેગ્નેટિક ડિવાઇસ વગેરે લોન્ચ કરવામાં આવ્યા છે. તમારા મોબાઈલને જે છે એક કે ને અલ્ટ્રા ખતરનાક કેમેરો બનાવી દે ભાઈ, એની સાથે અટેચ થઈ જાય ઓટોમેટિકલી સાહેબ. તો એવા નવા નવા ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યા છે. બેટરી વગેરે લોન્ચ થઈ જાય. અને આની નોટ્સ છે સાહેબ. રક્તપિત્ત નાબૂદ કરનાર અમેરિકા ખંડનો જે છે પ્રથમ દેશ કયો બન્યો છે? તો આ જે છે સાહેબ ચીલી નામનો દેશ છે. આ રક્તપિત્ત નાબૂદ કરનારો પહેલો દેશ બન્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે છે પાન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી સત્તાવાર રીતે જે છે ચીલી દેશ જે છે જાહેર આરોગ્ય સમસ્યા તરીકે રક્તપિત્તને નાબૂદ કરવામાં આવ્યું છે. આ માઇલસ્ટોન સાથે જે છે ચીલી અમેરિકા ખંડનો જે છે પ્રથમ અને જોર્ડન પછી આખા વિશ્વનો બીજો દેશ બની ચૂક્યો છે જેને રક્તપિત્ત લેપ્રસીને નાબૂદ કર્યો છે. અને જે છે નેગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝ જે છે એ જેટલા પણ છે એમાંથી જે છે એકાદ બાદ કરવાની જે છે વાત કરવામાં આવી રહી છે. શિકાગો એલ્યુમની એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અર્થશાસ્ત્રી કોણ બની ચૂક્યા છે? તો આ બન્યા છે કેવી સુબ્રમણ્યમ સાહેબ. અને કેવી સુબ્રમણ્યમ સાહેબ ભારતના જે છે મુખ્ય આર્થિક સલાહકાર રહી ચૂક્યા છે. તો આ કેવી સુબ્રમણ્યમ જે છે પહેલા ભારતીય બની ચૂક્યા છે શિકાગો એલ્યુમની એવોર્ડ જીતનારા સાહેબ. અને દુનિયામાં માત્ર જે છે 14 લોકોને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. હવે આ 14 લોકોમાંથી એક આપણા ભારતીય પણ છે સાહેબ. તો શિકાગો યુનિવર્સિટી તરફથી અર્થશાસ્ત્રી ડોક્ટર કૃષ્ણમૂર્તિ વેંકટ સુબ્રમણ્યમજીને એલ્યુમની એવોર્ડ ફોર પ્રોફેશનલ અચીવમેન્ટ પુરસ્કાર. આ પુરસ્કાર 1941માં જે છે સ્થાપના થઈ ત્યારથી જે છે આ પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય અર્થશાસ્ત્રી બની ચૂક્યા છે સર. આ સાથે જે છે પોલ સેમ્યુલન્સ, ગેરી બેકર, ક્લાઉડિયા ગોલ્ડિન, કાર્લ સેગલ જેવા માત્ર 14 વિજેતાઓની સાથે જે છે આમનું નામ પણ જે છે એડ થઈ ગયું છે મિત્રો. સુબ્રમણ્યમજી 2018 થી 2021 દરમિયાન ભારત સરકારના જે છે ચીફ ઇકોનોમિક એડવાઇઝર રહ્યા. સાથે સાથે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ભારતના જે છે કાર્યકારી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે બી ફરજ બજાવી. અત્યારે ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ જે છે એમાં ફાઇનાન્સના પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. અને પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી તરીકે એમણે જે છે એક પુસ્તક લખ્યું છે India@100. આ પુસ્તક કોનું છે? તો આ કેવી સુબ્રમણ્યમ સાહેબનું છે. એ ખાસ ધ્યાન રાખી લેજો. આ એવોર્ડ જીતનારા પ્રથમ ભારતીય અર્થશાસ્ત્રી બનીને ઇતિહાસ રચ્યો છે. સુરવીર નામની આપણી કોન્સ્ટેબલની જે છે વિદ્યાર્થી મિત્રો હાઇબ્રિડ બેચ આ શરૂ થવા જઈ રહી છે 9 માર્ચ 2026 થી સાહેબ. સમય રહેશે સવારે 8 થી 12 નો. અને હાઇબ્રિડ બેચ છે એટલે જે વિદ્યાર્થી મિત્રો ગાંધીનગર મુકામે આવીને ભણવા ઈચ્છે છે એમના માટે જે છે ઓફલાઈન એટલે કે આપણું જે છે ફર્સ્ટ ફ્લોર અશ્વમેઘ કોમ્પ્લેક્સ સરગાસન ક્રોસ રોડ K0 સર્કલ ગાંધીનગર ખાતે. અને જે વિદ્યાર્થી મિત્રો લાઈવ આવીને ભણવા ઈચ્છે છે એમના માટે જે છે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન જે છે 9 માર્ચ થી જે છે આ ડેમો લેક્ચર સ્ટાર્ટ થઈ રહ્યા છે. અને 14 માર્ચ સુધી જે છે ડેમો લેક્ચર રહેશે મિત્રો. એટલે 9 માર્ચ થી 14 માર્ચ સુધી ડેલી 2 ડેમો લેક્ચર છે. 8 થી 12 નો જે છે સમય છે 8 થી 10 અને 10 થી 12 એટલે ટોટલી 2 ડેમો લેક્ચર છે મિત્રો. પહેલા દિવસે ઝાલા સર અને વિશાલ સર નો, 10 માર્ચના રોજ અક્રમ સર અને જય સર નો, 12 માર્ચના રોજ પ્રશાંત સર અને મનીષ સર નો, 11 માર્ચના રોજ જે છે દુર્ગેશ સર અને સતીશ સર નો, 13 માર્ચના રોજ બ્રિજરાજ સર અને દર્શિત સર નો, 14 માર્ચના રોજ દુર્ગેશ સર અને કુલદીપ સર નો જે છે ડેમો લેક્ચર છે. તો આનો જે છે લાભ લેવાનું ચૂકી જતા નહીં. આનો લાભ લેવાનું ચૂકી જતા નહીં. તો આનો ખાસ જે છે લાભ લઈ લેજો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. જે છે સમય થયો છે આજના દિવસના 3 પ્રશ્નો મિત્રો. આ 3 પ્રશ્નોના જવાબો લેક્ચર પૂરો થઈ ગયા પછી તમામ વિદ્યાર્થી મિત્રોએ જે છે કોમેન્ટ બોક્સમાં જે છે જવાબ લખવાના રહેશે મિત્રો. તો આ બધા જ પ્રશ્નોના જવાબ લેક્ચર પૂરો થઈ ગયા પછી કોમેન્ટ બોક્સમાં તમામ વિદ્યાર્થી મિત્રો લખજો. આજે રેકોર્ડેડ લેક્ચર છે એટલે બધા જ વિદ્યાર્થી મિત્રોના જવાબ મને કોમેન્ટ બોક્સમાં દેખાવા જોઈએ. આશા રાખું છું લેક્ચર શરૂથી લઈને અંત સુધી આપે જોયો હશે. લેક્ચર જોયો હોય, કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો એક નાનકડું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન મને રજા આપો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.